हेलो सर। मोहित। हेलो मोहित। गुड यस मॉर्निंग। सर। गुड मॉर्निंग। We will wait 5 to 10 minutes for people to join. Very few number of people are there, so
Yes, Rhythm. Why you are writing enrollment number and name? Rhythm. Where is Rhythm? Why you have written enrollment number and name? Rhythm. I am talking to you. So today your attendance will not mark present. Why you have written your enrollment number and name? Still lecture has not been started. So you have kept that type written. Enrollment number and name you will keep. તમે લખીને રાખશો એટલે જ્યારે સર કે એટલે તરત જ કરી નાખો. લેક્ચર ચાલુ થયો પૂરો થયો એ ખબર નથી. રાઈટ રિધમ? આવી ભૂલ થોડી થાય. Okay, Mohit. So what we have done in last lab? Can anyone tell me, Mohit? Yes, sir. What we have done in last lab? લાસ્ટમાં આપણે એક્ઝામ્પલ 7 કર્યો હતો 6 ને Okay. 7.
Okay, example 6 and 7. Yes. ફોર્મ વેલિડેશન થી ચાલુ કરવાનું છે. ફોર્મ વેલિડેશન થી 2 મિનિટ યાદ વેઇટ છે. કરું છું. હા, 2 મિનિટ વેઇટ કરું છું. બીજા જોઈન થઈ જતા હોય પછી ચાલુ કરી. At sharp Okay. 11:30 we will start. Okay. અને સર ઓલો કોર્સ મેનેજમેન્ટ વાળો પ્રોજેક્ટ હતો ને એ થઈ ગયો સર. ઓકે. હેલો. થઈ ગયો ને? હેલો. હા થઈ ગયો. હા. ઓકે, સારું. થેન્ક યુ સર. ઓકે, વેલકમ. ઓનલાઈન કોર્સ મેનેજમેન્ટ રાખ્યો હતો ને તે? હા સર. પછી મેં જેમ કીધું તો એ પ્રમાણે આવી ગયું ને? હા પેલા મેં યુટ્યુબ માંથી ને ફોર્મ બનાવતો શીખું. ઓકે. પછી ધીરે ધીરે સમજાઈ ગયું હવે આવી રીતના કરવાનું એટલે પછી થઈ ગયું. ઓકે, વેરી ગુડ. સબમિટ કરાવ્યો પ્રોજેક્ટ? હા સર સબમિટ થઈ ગયો. ઓકે. સર હજી 2 મિનિટ વેટ કરજો હું લેપટોપમાં જોઈન થવું. આમાં હું મારે ફોનમાં બેટરી ઓછી છે. Okay, we will start our session now. We have waited enough for student to join. So last we have done example number 7. Anyone is having any doubt in example number 7? સર એકવાર ઈ મારે પાછું સમજવું એક્ઝામ્પલ 7. Example number 7. Screen is visible to you? Is screen visible to you? Example number 7. યસ સર. ઓકે, જો એક્ઝામ્પલ નંબર 7 માં શું છે કે એક ફોર્મ એક્શન આપણે આપેલું છે વેલકમ.php. એટલે વેલકમ.php નામના
ફાઇલ ઉપર welcome.php નામની ફાઇલ ઉપર મેથડ પોસ્ટ એટલે આપણે ડેટા જવા દઈ છીએ. welcome.php નામની ફાઇલ ઉપર આપણે ડેટા જવા દઈ છીએ. ક્યાંથી ડેટા આપણે જવા દઈ જે ઇનપુટ બોક્સમાં તમે મૂક્યું હોય, ટેક્સ્ટ બોક્સમાં જે મૂક્યું હોય નેમ એજ ને ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ, એટલે સબમિટ ઉપર ક્લિક કરો એટલે નેમ ને એજ તમે બીજા પેજ ઉપર જવા દો, એને પોસ્ટ મેથડ કહેવાય. મેં તમને સમજાવી હતી ગેટ મેથડ ને પોસ્ટ મેથડ. પોસ્ટ મેથડ નું કામ શું છે? એક પેજ ઉપરથી ડેટા લઈને બીજા પેજ ઉપર સબમિટ કરે એને પોસ્ટ મેથડ કહેવાય. એક પેજ ઉપરથી ડેટા લઈને બીજા પેજ ઉપર મૂકે એને પોસ્ટ મેથડ કહેવાય. તો એક્ઝામ્પલ નંબર 7 માં welcome.php નામનું એક પેજ બનાવ્યું આપણે, એમાં આપણે નેમ ને એજ નો ડેટા એમાં વયો જાય છે. સબમિટ ઉપર ક્લિક આપી એટલે ત્યાં welcome.php એમાં લખેલું વેલકમ ઇકો પોસ્ટ એફનેમ. એફનેમ એટલે જે ફર્સ્ટ નેમ આપણે ટેક્સ્ટ બોક્સમાં આપ્યું ઈ, અને ઇકો પોસ્ટ એજ એટલે જે એજ આપણે આપી ઈ આમાં દેખાડશે. વેલકમ પછી યોર નેમ મોહિત, યુ આર 18 યર ઓલ્ડ, એટલે અહીંયા જે તમે જે બોક્સમાં લખ્યું હોય એનો ડેટા અહીંયા થઈ જાય. પોસ્ટ મેથડ થી ડેટા અહીંયા આવી જાય પોસ્ટ મેથડ થી. Using post method, the data will be sent from first page to second page in welcome.php. So this is the example of using post method. Now you got it, Mohit? Have you understood? Mohit? Yes, sir. Clear. હા સર આપણે આ કર્યો યાદ આવ્યું. Now we will move further. Form validation. User input should be what is form validation. Can anyone tell me what is validation? What is validation control? When you are registering for something, for some page or something like that, you get a validation. So what is validation? Can anyone tell me what is validation? What is validation? Can anyone tell me what is validation? What is validation? Anyone having any idea, rough idea will work. You just need to write. What is validation? You studied validation, I think so. What is validation ને સર? આપણે કોઈ ફોર્મમાં Yes. ઇન્ફોર્મેશન નાખીએ એટલે ઈ બીજા પેજ પર જમ્પ કરે. ઈ પોસ્ટ મેથડ થી જમ્પ કરે એને પોસ્ટ મેથડ કહેવાય. ફોર્મ વેલિડેશન. કોઈ પેજ ઉપર ઇન્ફોર્મેશન નાખી તો હા ઇનપુટ ચેક કરે ને બરોબર છે સંજના, બરોબર. ઇનપુટ ચેક કરી બરોબર છે. ગમે એ વસ્તુ ચેક કરે ને ફોર્મ વેલિડેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ મોબાઈલ નંબર તમે નાખ્યો હોય ને એમાં 10 ડિજિટ રિક્વાયર્ડ હોય, રિક્વાયર ફિલ્ડ વેલિડેશન, એમાં વેલિડેશનમાં ઓનલી ડિજિટ હોય તમે એબીસી નાખો તો નો ચાલવું જોઈએ, એને કહેવાય ફોર્મ વેલિડેશન. તમારા નામમાં 1 2 3 4 નાખો તો નો ચાલે, ડિજિટ નાખો તો નો ચાલે, એને કહેવાય ફોર્મ વેલિડેશન. બીજા એક્ઝામ્પલ આપો જોઈએ કોઈ. ફોર્મ વેલિડેશન કોને કહેવાય? એટલે આ રિક્વાયર્ડ જેવું થયું ને સર, આપણે રિક્વાયર્ડ નાખી. હા એ રિક્વાયર્ડ જેવું જ થયું. બીજું એક્ઝામ્પલ આપજો. કોને ફોર્મ વેલિડેશન કહેવાય? What is form validation? Can anyone say me? સર પાસવર્ડમાં એ નાખીએ કે ને વેલિડેશન, જેમ કે હા પાસવર્ડમાં ફોર્મ વેલિડેશન બધે હોય, બધી ફિલ્ડમાં હોય, એક એક ફિલ્ડમાં નેમ રજિસ્ટ્રેશન પેજ બધે આખા ફિલ્ડમાં હોય, બધાની ફિલ્ડમાં. પાસવર્ડમાં કેવું વેલિડેશન હોય? આ પાસવર્ડમાં તો મિનિમમ 6 કેરેક્ટર ને એટલા જ નાખવાના પાસવર્ડ. હા એ એક વેલિડેશન થયું. પછી પાસવર્ડમાં જાજા બધા વેલિડેશન હોય. મિનિમમ 6 કેરેક્ટર હોવા જોઈએ, પછી નંબર ને ડિજિટ મિક્સ હોવા જોઈએ, પછી એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ. પાસવર્ડ ની પછી લેન્થ આપણે 6 થી 12 ડિજિટ, 6 થી 12 ડિજિટ હોવા જોઈએ પાસવર્ડ ની લેન્થ. મિનિમમ 6, મેક્સિમમ 12.
એવી રીતના ઈમેલ માં હોય ને કાશે. હા ઈમેલ માં હોય @ હોવું જોઈએ. આપો એક્ઝામ્પલ આપો બીજા કયા એક્ઝામ્પલ હોય મેં આટલા બધા આપ્યા એક્ઝામ્પલ આપો. What are the example of form validation? Please student give the example of form validation. આપણે નંબર 1 થી 10 ની નંબર 1 થી 10 ની વચ્ચે નંબર આપી શકીએ. શેમાં? આ નંબર હોય પછી નેમ હોય. સર ફોન નંબર સર વેબસાઇટમાં આપણે વેલિડેશન નાખીએ કોઈ આપણે યુઆરએલ હોય ને હા એ કોઈ ચોરી ન હોય એમ. ઈ તો હાઈ લેવલ નું થઈ ગયું તો હેકિંગ સાઇટ થઈ ગયું યુઆરએલ કોઈ ચોરી ન શકે. સાદું હમ. ફોર્મ વેલિડેશન છે ફોર્મ વેલિડેશન એટલે રજીસ્ટ્રેશન ફોર્મમાં જ આવવું જોઈએ. આપણે રેડિયો બટનમાં નાખીએ કે વેલિડેશન. નાખી શકીએ રેડિયો બટનમાં શું તું કરી શક વેલિડેશન શું વેલિડેશન કરી શક રેડિયો બટનમાં. મેલ ને ફિમેલ જ નાખવાનું એમ. હા એ તો બે જ આવે ને એમાં મેલ ને ફિમેલ જ આવે. એટલે રિક્વાયર ફિલ્ડ નાખીએ કે જરૂરિયાત વાળી વસ્તુ એટલે રિક્વાયર ફિલ્ડ આવે. રિક્વાયર ફિલ્ડ વેલિડેશન એ કરી શક. રિક્વાયર્ડ ઓકે. કે ઈ ફિલ્ડ રિક્વાયર્ડ છે એની વગર નહીં હાલે એટલે રિક્વાયર ફિલ્ડ વેલિડેશન. સર આ વેલિડેશન ટાઈપ હોય. હા વેલિડેશન ના ટાઈપ હોય.
Name, phone number, terms and condition. Yes. Sanjana, you are right. Validation can be there. So form validation, user input should be validated on the browser whenever possible by the client script. Browser validation is faster and reduce the server load. Browser validation is faster and reduce the server load. You should consider server validation. If user input will be inserted into database, a good way to validate a form on the server is to post the form to itself instead of jumping to a different page. So you need to post the form to itself. So on page load event, you can write the validation control on page load event. The user will get the error message on the same page as the form. This makes easier to discover the error. So this is the form validation. User input should be validated on the form browser whenever possible by the client script. Browser validation is faster and reduces the server load. You should consider server validation if the user input will be inserted into database. A good way to validate a form on the server is to post the form to itself instead of jumping to a different page. The user will get the error message on the same page as the form. This make it easier to discover the error. Now, $get $PHP get variable. The predefined $get variable is used to collect value in the form with method get. So using get method, we can get the value from the same page. Using get method, we get the values from in the form from the same page. So using get method, we will be generating error, means require field validator. What are all the field validation will be there using get variable. PHP $_get. Information sent in a form with the get variable is visible to everyone. It will be displayed in the browser address bar, and hence the limit on the amount of information to the and has limits on the amount to the of the information to the send. So it has limit for sending the information because it is there on the address bar. Information is sent using the get method because it is on the address bar. So $post we have studied $get. This is $get. Now when to use get method? So when using get method get in HTML forms, all variable names and values are displayed in the URL. So when we will use get method, when using get method in HTML form, all the variable names and values are displayed in URL. It is displayed. All the data will be displayed in address bar URL. Where it will be displayed? Where all data will be displayed, student Mohit? All the data will be displayed on the in get method. All the data will be displayed on the શું સર પાછું બોલો તો મારે નેટવર્ક પ્રોબ્લેમ હતો. using get method where all the data will be displayed. Get method નો યુઝ કરીએ તો બધા ડેટા ક્યાં દેખાય આપણને? get method નો સર્વરમાં એડ્રેસ બાર ઉપર. એડ્રેસ બાર હા આ ઉપર ઓલા એડ્રેસ બાર હોય ઈ ને. હા. This method should not be used when sending password or other sensitive information. So password જ્યારે મૂકવો હોય ત્યારે get method નો use ન થઈ શકે because it is sensitive information, because everyone can see. Get method everyone can see, post method no one can see. However, because the variable are displayed in the URL, it is possible to bookmark the page. This can be useful in some cases. Note: the get method is not suitable for every large variable. It should not be used with the value exceeding 2000 character. So 2000 character થી વધારે get method નો use ન થઈ શકે. એડ્રેસ બાર માં 2000 થી વધારે character તમે ન દઈ શકો, એટલે ઈ પોસ્ટ ન થઈ શકે. 2000 થી વધારે character ન થઈ શકે. ઈ કેમ સમજાણું? 2000 જ કેમ? 2000 થી એની લિમિટ છે. 2000 એટલે કેમ? એની લિમિટ છે. 2000 થી વધારે કેરેક્ટર નો લઈ શકે. એની લિમિટ છે. ઈ વેરિયેબલ ની લિમિટ છે. ગેટ મેથડ ના વેરિયેબલ ની લિમિટ છે કે એડ્રેસ બાર ઉપર 2000 થી વધારે ડિસ્પ્લે ન થઈ શકે. એટલે તમે 2000 થી વધારે કેરેક્ટર, લાઈન નથી, કેરેક્ટર ની વાત કરું છું, 2000 થી વધારે કેરેક્ટર નો લઈ શકો. સમજાણું? Everyone understood till now? Anyone having any doubt in get method and post method till now? Understood, student? I need answer so that I can move further. સર આ વેલ્યુ પછી હું લખ્યું હે નોટમાં? વેલ્યુ પછી 2000 ની આગળ એક્સીડિંગ, એનો મીનિંગ શું થાય? વધવું.
2000 થી વધી ન શકે એમ. સર સ્ક્રીન તો ડિલે. દેખાય છે હવે? હવે દેખાય. આનંદ, દીપ, ધનરાજ, ઈશિતા, જય, કરણ, કેવિન, મિત, Yes. નૈના, પાર્થિલ. Have you understood till now anything you have not understood? Is there anything? સંજના, બધું સમજાઈ ગયું? No doubt, no, till now. Everything is clear, I hope so. Yes, sir. Okay. So I can move further. One time I am repeating get method. When to use get method? When using get method in HTML forms, all variables and names values are displayed in URL. Note, this method should not be used when sending password or other sensitive information. However, because the variable are displayed in the URL, it is possible to bookmark the page. This can be useful in some cases. Note, to get method, the get method is not suitable for very large variable values. It should not be used with the values exceeding 2000 characters. $post method. In PHP, predefined $post variable is used to collect the values from the form with the method post. આપણે પોસ્ટ મેથડ નું કરી લીધું છે. એક એક્ઝામ્પલ 7 નંબર નું એક્ઝામ્પલ કરી લીધું. એ શું કરે છે કે ઇન્ફોર્મેશન કરેક્ટ કરે છે. The what it is doing, it is collecting the information from one page and displaying the information on second page. It is known as post method. What post method is doing, it is collecting information from one page and displaying information on another page. It is known as post method. Collecting information from one page to sending information to another page is known as $post method. એક્ઝામ્પલ નંબર 7 આપણે કરેલું પોસ્ટ મેથડ નું, તો એ પોસ્ટ મેથડ નો જ યુઝ છે ફંક્શન PHP $post function. In PHP the predefined. Yes, Mohit. હા સર, આપણે કર્યું હતું ઇમેજ $post આપણે લખ્યું હતું એમાં મેથડમાં. The predefined $post variable is used to collect information from a form sent with method post. Information sent from a form with post method is invisible to other and has low limit of amount of data to be sent. However, there is 8 MB max size for post method by default. You can change by setting post maximum size in php.ini file. આની ઓલામાં 2000 કેરેક્ટર હતી ગેટ મેથડમાં, આમાં 8 MB ની છે. 8 MB ની મેક્સિમમ સાઇઝ છે પોસ્ટ મેથડમાં. 8 MB એટલે બહુ મોટો ડેટા કહેવાય. છતાંય તમારે જો સાઇઝ ઘટતી હોય તો પોસ્ટ મેક્સ સાઇઝમાં જઈને php.ini ફાઇલમાં જઈને તેને એની સાઇઝ ચેન્જ કરી આવવાની, એટલે એની સાઇઝ ચેન્જ થઈ જાય પોસ્ટ મેથડની. પોસ્ટ મેથડ શું કરે, એક પેજની ઇન્ફોર્મેશન લઈને બીજા પેજ ઉપર ડિસ્પ્લે કરે, એને કહેવાય પોસ્ટ મેથડ. સર એકવાર પાછું કહ્યું તો એ સાઇઝ કેમ ચેન્જ થાય? સાઇઝ ચેન્જ કરવી હોય તો પોસ્ટ મેક્સ સાઇઝ નામનો વેરિયેબલ હોય php.ini ફાઇલમાં. php.ini ફાઇલમાં જવાનું આપણે. php.ini ફાઇલ આપણે ઝેમ્પમાંથી મળશે. php.ini ફાઇલ એમાં પોસ્ટ અંડરસ્કોર મેક્સ સાઇઝ નામનો વેરિયેબલમાં જવાનું, એમાંથી સાઇઝ ચેન્જ કરવાની. 8 MB ની જગ્યાએ 16 MB આપી દો તો બી ચાલે. ઓકે સર. So when to use post method? આગળ આપણે ભણી ગયા when to use the get method. Now when to use the post method. Information sent from a form with a post method is invisible to other. So there is no amount of information to be sent. એટલે તમે ગમે infinite number of information send કરી શકો. However, because the variable are not displayed in URL, it is not possible to bookmark the page. However, because the variable are not displayed in the URL page, it is not possible to bookmark the page. So now PHP $_request. Everyone understood $get and post method? Everyone has understood $post method and get method. Any doubt, student? No sir, no doubt. Except Mohit, what all other are doing? Okay, Sandhya has replied. Please student reply me so that I can move further. Parthil has replied. Okay.
Okay, Naina Anand has replied. Purva has replied. So now the PHP dollar request variable. What is request variable? The predefined dollar request variable contains the content of get, post, and cookie. The request variable can be used to collect form data sent from both get and post method. So request variable is used to get the data from both the get and post method. Request variable is used for getting data from both get and post method. So for example, welcome echo request f name, you are PHP echo request age year old. So this we have done already, right? Here we have done welcome dot practical number 7 we have done. In that practical we have, instead of request, what we have written over here? Instead of request, what we have written over here? એટલે આ રિક્વેસ્ટ મેથડ હે ને મેથડ નો આ ટાઈપ રિક્વેસ્ટ મેથડ છે, એની જગ્યાએ આપણે કઈ મેથડ યુઝ કરી હતી? આપણે ઓલી આ પોસ્ટ મેથડ પોસ્ટ મેથડ યુઝ કરી હતી. તો પોસ્ટ ની જગ્યાએ રિક્વેસ્ટ તમે યુઝ કરી શકો તોય તમને ઈ ચાલે. તો ઈ ગેટ ને પોસ્ટ વેરિયેબલ બે માંથી બે ની ડેટા લઈ શકે. ગેટ ને પોસ્ટ વેરિયેબલ બે નો ડેટા લઈ શકે. એમાં તમે રિક્વેસ્ટ યુઝ કરી શકો. રિક્વેસ્ટ ને એટલે ઈ રિક્વેસ્ટ વેરિયેબલ છે. સર કુકી એટલે શું થાય? કુકી એટલે તમે જે એક સેશન જે કર્યું હોય, સેશન ને કુકી માં એટલો ફેર. કુકી એટલે તમે જે એક સેશન કર્યું હોય, સેશન એટલે ખબર પડે, એકવાર લોગિન થઈને લોગ આઉટ થાવ એને સેશન કહેવાય. કુકી એટલે તમે જે સર્ચ કર્યું હોય HTTP કુકીઝ, એટલે ઈ સ્મોલ પીસ ઓફ ડેટા છે. ઈ યુઝર કોમ્પ્યુટરમાં સ્ટોર્ડ રહે વેબ બ્રાઉઝરમાં. જ્યારે તમે સર્ચિંગ કરતા હો ને ત્યારે યુઝર કોમ્પ્યુટર ને વેબ બ્રાઉઝરમાં ઈ સ્ટોર્ડ રહે, એને કુકી કહેવાય. તમે કઈક સર્ચ કરતા હો તો ઈ સ્ટોર થઈ જાય તમારામાં ટેમ્પરરી. એવું આવે નોટિફિકેશન કે એક્સેપ્ટ કુકી? હા, નોટિફિકેશન ને બધું આવે છે ને, ઈ તમારે સર્ચ ઉપર આવતું હોય છે. તમે ફોર એક્ઝામ્પલ એમેઝોન માં કઈક સર્ચ કર્યું હોય છે, ડ્રેસ લેવો છે, તો ડ્રેસ સર્ચ કર્યો તો તમને એનું નોટિફિકેશન ડ્રેસ નું ઘડીએ વડીએ બતાવશે કે આમાં નવું આવ્યું, આમાં નવું આવ્યું. એને કુકી કહેવાય. એમાં તો એ લોકો અલાઉ શું કહેવાય નોટિફિકેશન ને એવું કરે કે ના કરે? એટલે ઈ નોટિફાઈ તો કરે જ ને. કુકી તમારું છે, તમારા કુકી ઉપરથી ખબર પડી જાય તમે શું વેબસાઇટમાં સર્ચ કર્યું છે. યસ, એ કુકી લોકો કોઈક તમારું, આપે કે એક્સેપ્ટ યોર કુકીઝ એવું. હા, તો ત્યારે એક્સેપ્ટ કરવું પડે તો જ આગળ જવા દે. તમને એક્સેપ્ટ યોર કુકીઝ એટલે તમે જે સર્ચ કરો છો અત્યારે તમારે એક્સેપ્ટ કરવું પડે. તમારા ઓકે કુકીઝ ના લોગ ઉપરથી ખબર પડી જાય તમે શું સર્ચ કર્યું છે. ઓકે. એને કુકીઝ કહેવાય. એટલે ઇટ ઇઝ અ સ્મોલ પીસ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઓન યુઝર કોમ્પ્યુટર વેન દે આર બ્રાઉઝિંગ. એને કુકીઝ કહેવાય. ટેમ્પરરી સ્ટોર કરે ને? આ ટેમ્પરરી સ્ટોર કરે. ઓકે. એક્ઝેક્ટ ડેફિનેશન જોતી હોય એની તો cookie are arbitrary data. Cookies are arbitrary data or small piece of data stored on user computer by web browser using a website while browsing a website. વેબ બ્રાઉઝર ઉપર યુઝર નો ડેટા સ્ટોર રહે ટેમ્પરરી, એને કહેવાય કુકી. સમજાણું? યસ સર. ઓકે. જરા એક્ઝામ્પલ ટ્રાય કરું. હા, એક્ઝામ્પલ ટ્રાય કર. આ પોસ્ટ ની જગ્યાએ રિક્વેસ્ટ મૂકીને જોઈ લે. પોસ્ટ ની જગ્યાએ રિક્વેસ્ટ. હા, ખાલી એટલું જ ચેન્જ કરવાનું છે. રિક્વેસ્ટ એફ ને રિક્વેસ્ટ એ ચાલવું જોઈએ. હમ. સર સ્ક્રીન વિઝિબલ નથી. હેલો સર, સ્ક્રીન ડિલે થઈ છે. હેલો. યસ મોહિત. સ્ક્રીન વહી ગઈ.
અરે સર આપણે ઓલી .php વાળી ફાઇલ સેવ કરી એમાં લખવાનું ને રિક્વેસ્ટ. હા .php વાળી ફાઇલ સેવ કરી એમાં પોસ્ટ ની જગ્યાએ રિક્વેસ્ટ ખાલી લખવાનું છે. થાય છે કે નહીં એકવાર ચેક કરી લે. પોસ્ટની જગ્યાએ રિક્વેસ્ટ. welcome.php આપણે લખ્યું ને welcome.php નામની ફાઇલ હતી ને. આઈ રે. ઓલો પ્રેક્ટિકલ 7 હતો કે 17 હતો? હા 7 હતો, પ્રેક્ટિકલ 7. કંટ્રોલ એસ. એટલે જેમ સર્વરમાં welcome.php લખું. નંબર 6 ને 7. સર સ્ક્રીન શેર કરું? હા શેર કર. હા. સ્ક્રીન આવી વિઝિબલ ગયું, વિઝિબલ છે. હા એરર આવે બે. fname welcome.php સમજાઈ ગયું છે. એક્ઝામ્પલ નંબર. મેથડની જગ્યાએ રિક્વેસ્ટ લખવાનું એમ ને? રિક્વેસ્ટ. ત્યાં નહીં તું ક્યાં લખસ, ત્યાં મેથડ તો પોસ્ટ જ આવશે. ઓલામાં હશે હા. બસ આમાં મેથડ તો પોસ્ટ જ આવશે ને. અહીંયા શું હતું પેલા? $_ હતું ને. હા પોસ્ટ જ હતું. સ્ક્રીન વિઝિબલ ને? હા વિઝિબલ છે. $_ કંટ્રોલ પોસ્ટ એસ. આવશે ત્યાં. પોસ્ટ જ હતું મેં રિક્વેસ્ટ કર્યું. હા ત્યાં રિક્વેસ્ટ જ કરવાનું છે. $_ રિક્વેસ્ટ રાખ. હા એક જ મિનિટ. સર હું ટ્રાય કરું. Is my screen visible to you? Is the screen visible to you, student? Yes, sir. Okay. So instead of $_ post, you can even write $_ request. Fname, it will be $_ request variable. It is used to collect data from the data sent from both get and post method. Now registration page form.php. So you need to make one registration page. So form action equal to insert.php, body equal to. So this we will start from next lecture. I think so. We will start from next lecture. This is because registration form, insert form, password, and both are linked with each other. So we will start from next lab.
right? We will keep till here today. Any doubt, student, anywhere? Any doubt anywhere, student? Okay, so we will keep till here. You can write your enrollment number, name, and you can leave the meeting. હેલો સર. Yes, Anna. સર આપણે જે લાસ્ટ પ્રેક્ટિકલ કર્યો તો એમાં વચ્ચે સ્પેસ આપ્યો હોય તો ક્યાં બીઆર લખું? ક્યાં લાસ્ટ પ્રોગ્રામ કયો? 1 મિનિટ બતાવશે. હમ. Hi, Divyesh, you have joined very much late and writing your enrollment number. Divyesh? Divyesh? સર જે આ વેલકમ સંજના લખ્યું બરાબર એની વચ્ચે સ્પેસ આપ્યું હોય તો? આ તો આ વેલકમ સંજના લખ્યું ને ત્યાં ઓલું દેખાડો મને વેલકમ. વેલકમ પછી સ્પેસ આપી દો અહીંયા પીએચ વેલકમ પછી સ્પેસ આપી દો. હમ. ઓકે સર. પછી અહીંયા યુઆર પછી સ્પેસ આપી દો. થઈ ગયું? ઓકે ડન સર. ઓકે વેલકમ. સર મારે કેક મેનેજમેન્ટ નો પ્રોગ્રામ છે તો કઈ રીતે કરવું નથી સમજાતું. શેનો? કેક મેનેજમેન્ટ સિસ્ટમ નો. કેક મેનેજમેન્ટ સિસ્ટમ. હા સર. એમાં તમે શું કરશો? કેક નો ઓર્ડર લેશો? એટલે સર એમાં એવી રીતે કરી શકી કે બટન એડ કરવા પછી અલગ અલગ કેક એડ કરવી એવી રીતે કરી શકી? એટલે એમાં તો કેક ઓનલાઈન એટલે આખું શું છે કેક મેનેજમેન્ટ સિસ્ટમ છે હા ઓનલાઈન કેક ઓર્ડર નો સિસ્ટમ. એટલે ઓનલાઈન કેક ઓર્ડર ચાલે કે કયું ઈઝી પડે વધારે? એટલે ઓનલાઈન કેક બી ચાલે ને કેક મેનેજમેન્ટ સિસ્ટમ તો તમારા ડેફિનેશનમાં કેક મેનેજમેન્ટ સિસ્ટમ દેવી પડે. એમાં કેવું કે 3 પેજ બનશે. પેલા યુઝર નું પેજ બનશે, પેલા લોગિન બનશે. પછી યુઝર નું રજીસ્ટ્રેશન પેજ બનશે ને એક એડમિન પેજ બનશે. તો એડમિન ને આપણે શું રાઈટ દઈ શકીએ એડમિન બધી કેક એડ કરી શકે ડિલીટ કરી શકે. યુઝર ને શું રાઈટ દઈ શકે યુઝર ગમે એ કેક નો ઓર્ડર દઈ શકે. યુઝર ગમે કેક નો ઓર્ડર દઈ શકે. પછી ઈ કેક એને ઓર્ડર દઈ દે એટલે ઈ કેક નો ઈ તો તમારે મોટું લાંબુ પડી જશે ઓર્ડર આપવા માટે પેજ બનાવવું પડશે આખું. ઓકે સર. એટલે 3 યુઝર આમાં બનાવવાના. એક તો ખાલી યુઝર જે હોય નોર્મલ યુઝર પછી એક એડમિન કે જે કેક બધી એડ કરી શકે પિક્ચર્સ કેક ના એડ કરી શકે એવું કરી શકે. ઓકે સર થેન્ક યુ. ઓકે વેલકમ. સર યસ રીધમ. સર ભૂલમાંથી થઈ ગઈ તો હા સોરી. વાંધો નહીં. અરે ઓકે વાંધો નહીં.
એનરોલમેન્ટ નંબર લખીને લાઈન મોહિત રાઈટ યુ એનરોલમેન્ટ નંબર મોહિત હા સર નાખી દીધો. નાખી દીધું ઓકે કઈ ડાઉટ નથી ને નો સર નો ડાઉટ. ઓકે તો મીટિંગ લેફ્ટ થઈ જાવ